અને આપના ચહેતા કાર્યક્રમ રવિભાઈ દિયોરા સાથે શેર બજાર અથવા અન્ય રોકાણ કરીને બે પાંદડે કઈ રીતે થવું, શું કરવું શું ના કરવું, ક્યારે કરવું, શેર બજારમાં જે કઈ ટિપ્સ આવતી હોય એને કેટલી ગંભીરતાથી લેવી, કેટલી નહીં લેવી, પબ્લિક ઇસ્યુમાં ભરણું કરીને શેર મળવા વધારે સારા, ડિબેન્ચર કે બોન્ડમાં રોકાણ કરવું સારું, એસઆઈપીમાં રોકાણ કરવું સારું. I just finished developing the first કે બીજા કોઈ પ્રકારમાં રોકાણ કરવું સારું, ગોલ્ડ એફડીમાં કે સિલ્વર એફડીમાં રોકાણ કરવું સારું. હમણાં તો સોનું ને ચાંદી બંને જગ્યા છે. કરવું તો શું કરવું? સવાલ એ છે કે આપણી પાસે રોકાણ મર્યાદિત છે. મારા તમારા જેવા મધ્યમ વર્ગના માણસો પાસે રોકાણ મર્યાદિત છે અને પૈસાને ખેંચે છે. જેમની પાસે મોટું રોકાણ કરવાની ક્ષમતા છે એ જાતે જો આપઘાત ન કરે તો એ ક્યારે પૈસા ખોતા નથી, સિવાય કે સટ્ટામાં પડી જાય. અને જાતે જ આપઘાત કરે તો પછી તો એને કોઈ ભગવાન પણ બચાવી શકતા નથી. બાકી એમને પૈસા ખોવા માટેનો વખત નથી આવતો. જેની પાસે મોટું રોકાણ છે, સારા શેરોમાં રોકાણ કરવું છે, સારા ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવું છે અને રાહ જોવી છે, પોતાની અનુકૂળતાએ વેચવું છે, પોતાની અનુકૂળતાએ ખરીદવું છે. તો આજે આપણે રવિભાઈ સાથે ચર્ચા કરવી છે કે શેર બજારમાં અથવા અન્યત્ર જે કઈ આપણી બચત હોય એનું સફળતાપૂર્વક રોકાણ કઈ રીતે કરવું, જેથી લેવાના દેવાના થઈ જાય. પછી આપણે ફ્યુચર્સના ઓપ્શન્સમાં સટ્ટો કરીએ અને રવિભાઈને દોષ દઈએ તો એનો કોઈ અર્થ નથી. આપણે સટ્ટાકીય વૃત્તિથી જે લોકો રોકાણ કરે છે એમની વાત પણ નથી કરતા, કારણ કે એ બધા તમને ને મને બધું ઘણું શીખવાડી જાય એવા હોય છે ને પોતે પોતાની જાતે કશું જ નથી શીખતા. એટલે આવા રોકાણકારોને આપણે હેરાન નહીં કરીએ. પણ જે લોકો જેન્યુઅન છે, રવિભાઈ, જે લોકો પોતાનું રોકાણ એવી રીતે કરવા માંગે છે કે પોતાની જે આવક છે ધંધામાંથી કે નોકરીમાંથી મર્યાદિત આવક છે એમાંથી કંઈક એ પૂરક આવક ઉભી કરી શકે, એમની બચતમાંથી બચતને પ્રોત્સાહન મળે, પૂરક આવક ઉભી થઈ શકે. એટલે બીજી નોકરી ના કરવી પડે, બીજી પ્રવૃત્તિ ના કરવી પડે. પણ અને મેં તો ઘણા લોકોને જોયા છે કે ઓફિસમાં પૂર્ણકાલીન શેર બજાર કરતા હોય છે. એમને તમે જયારે જુઓ ત્યારે ટર્મિનલ પર બિઝી હોય, સરકારી ઓફિસોમાં તો ખાસ. ને કોઈ કહેવાવાળું નથી હોતું એમને. એટલે ઓફિસમાં જે આવક છે એક જમાનામાં એક ચોક્કસ વર્ગ એવું કહેતો કે ઓટી ઇઝ રોટી એન્ડ સેલરી ઇઝ સેવિંગ. ઓવર ટાઈમ મળે એમાંથી ઘર ચાલે, પગાર બચત છે. એમ તમે આમાંથી કઈક બે પૈસા રળી શકો જેનાથી ઘર ચાલે, છોકરાઓની ફી નીકળે, દવાઓના ખર્ચા નીકળે. તો એટલી વિશાળ શ્રેણી છે રોકાણ માટેની. એક શ્રેણી એવી છે કે જે જોખમને પણ કવર કરે છે અને તમને કંઈક વળતર પણ આપે છે. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી એમાં મૂકી શકાય. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીને કેટલું વ્યાજ છૂટ્યું એ નહીં ગણાય, કારણ કે તમને જોખમ સામે પણ રક્ષણ આપે છે. એટલે એનો અમુક ભાગ તમે જોખમ સામે સુરક્ષિત છો એમાં વપરાય જાય. બેંકોમાં પૈસા મૂકીએ તો વ્યાજદર ઘટતા ચાલ્યા છે. વચ્ચે ગોલ્ડ બોન્ડ્સ આવ્યા હતા, સરકારે એમાં સુધારો કર્યો. બીજી વાર ખરીદ્યા હોય તો પછી એના ઉપર તમને કેપિટલ ગેઇન લાગે, ઓરિજિનલ ઇન્વેસ્ટરને જ ના લાગે. એટલે સરકાર પણ હંમેશા પ્રવૃત્ત હોય છે આપણને કેમ કરીને હેરાન કરવા તેમાં. ત્યારે રવિભાઈ આજના ચર્ચાની શરૂઆત કરીએ કે એક રોકાણકાર જે મધ્યમ કે સામાન્ય મધ્યમ વર્ગનો છે, જેની આવક મર્યાદિત બાંધી આવક છે અને પોતે પૂરક આવક ઉભી કરવા ધારે છે, તો
એને કેન્દ્ર સ્થાને મૂકીને આજે આપનું વક્તવ્ય એ રીતે રજૂ કરો કે જેથી આપણા એ દર્શક મિત્રો કે જે લોકો ને આ પ્રકારની મર્યાદિત આવક બહુ જાજુ જોખમ ન લઈ શકવાની પરિસ્થિતિ અને સાથે સાથે નોકરિયાત વર્ગની બાંધી આવક સામે કંઈક વધારાની પૂરક આવક ઊભું કરવાનું કમ્પલ્શન ફરજ આ બધાને ભેગું કરીને આપ કઈ રીતે જુઓ છો આખા પ્રશ્નને? જરૂરથી આઈ થિંક તમે ઘણી સરસ પ્રસ્તાવના કરી, કારણ કે ઘણા લોકોના બધા ક્વેશ્ચન્સ હોય છે જ્યારે એ લોકો અમારી સાથે કનેક્ટ થાય છે, વાત કરે છે, અને ડેફિનેટલી એમનો ઓલવેઝ એ હોય છે કે લાઈક એમની જે આવક છે એ કોર્પોરેટ હોય એને પણ એવું હોય, કારણ કે આપણે એક ઓપ્ટિમિસ્ટિક દેશ છે, આપણે જાપાન તો છે નહીં કે આપણી પાસે આટલી બધી આવક છે, આટલી બધી આપણી સંપત્તિ છે કે આપણે ક્યાં વાપરવી એ આપણો ઇસ્યુ છે, આપણું ક્યાં કમાવો ઇસ્યુ છે. એટલે આપણે જે કમાઈ રહ્યા છે એ રીતે જો ફોર એક્ઝામ્પલ આપણે એફડી ના રેટની વાત કરીએ, જો ઇફેક્ટિવ ટેક્સ રેટ 4% આસપાસ આવી જાય, હવે ઘણા બધા ટેક્સ ફ્રી ઇન્સ્ટ્રુમેન્ટ છે જે 4 થી 5% વચ્ચે રિટર્ન આપે. હાલાકી આપણું જે ઇન્ફ્લેશન છે હમણાં કાબુમાં આવ્યું છે, અથવા 4-5% ઇન્ફ્લેશન તો આપણું નોર્મલ છે, અને આરબીઆઈ ની 4+2 ની તો રણનીતિ હોય છે કે 2 થી લઈ 6%. એટલે આપણું રિટર્ન જો 6% થી વધારે હોય, એ પણ ટેક્સ ખર્ચા બધું જ બાદ કરતા જો 6% થી વધારે રિટર્ન થાય તો આપણને એમાં કંઈક વળે. અધરવાઇઝ એ શું થાય કે તમે તારો ઇન્ફ્લેશન કંટ્રોલ કરો છો એવું ગણાય કે ભાઈ તમને ઇન્ફ્લેશન જેટલું જ રિટર્ન મળે, તો આઈ થિંક ઇન્ફ્લેશન હેજ બોન્ડ્સ ને બધું ઘણું છે, બટ એનાથી વધુ થોડું જોઈતું હોય કે થોડું મીન્સ કે આપણે ઓપ્ટિમિસ્ટિક હોય છે કે આપણને રિટર્ન સારું જોઈતું હોય, તો પહેલા તો શું છે કે પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન, પોતાની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ, આપણી આવક અને બચત એ કેટલી છે, એ ઉપરાંત તમારી આવક આય એટલે તમારું વર્ષ કેટલું છે, કે તમારે આગળ જતા ફાઇનાન્સ નો ઓબ્જેક્ટિવ શું છે, કે તમે શું કામ રિટર્ન મેળવવું છે, તારે આગળ જતા આ પૈસાનું શું કરવું છે, બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઘણીવાર શું છે કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ત્યારે માત્ર ખાલી આપણા મગજમાં એ જ હોય છે કે આમાંથી મારે રિટર્ન જનરેટ કરવું છે. હાલાકી તમે ઇન્વેસ્ટમેન્ટ 1 વર્ષ માટે કરો છો, 2 વર્ષ માટે કરો છો કે 5 વર્ષ માટે, બધાના ઇન્વેસ્ટમેન્ટ એવન્યુ અલગ છે. અને એ રીતે જો તમે તમારા ઓબ્જેક્ટિવ વાઇઝ ઇન્વેસ્ટમેન્ટ ને એવન્યુ એટલે કે ક્યાં રોકાણ કરવું એ તમે જો નક્કી કરો, તો તમારા રિટર્ન અને રિસ્કમાં ઘણો મોટો ફરક પડતો હોય છે. ફોર એક્ઝામ્પલ આજે કેવું છે કે લાઈક આપણે કઈ જગ્યાએ જવું છે, લાઈક અહીંયાથી આપણે અમદાવાદ થી મુંબઈ જવું છે, તો આપણી પાસે 3 થી 4 વે છે કે આપણે પોતાની કાર લઈને જઈ શકીએ, આપણે બસમાં જઈ શકીએ, આપણે પ્લેનમાં જઈ શકીએ, આપણે ટ્રેનમાં જઈ શકીએ. 4 ની કોસ્ટ અલગ છે. મુંબઈ તો બધા 4 પહોંચાડશે, અને 4 નો ટાઈમ અલગ છે, કે પ્લેન જલ્દી પહોંચાડી દેશે, મીન્સ કે એરપોર્ટ નો ટાઈમ બાદ કરીએ તો એના ઉપર વંદે ભારત હવે આવી ગઈ છે, તો એનાથી પછી તમારે કાર લઈને જશો તો મીન્સ કે બસમાં જશો તો એનાથી વધારે ટાઈમ, તો બેઝિક બધાના ટાઈમ અલગ છે પહોંચવાના, સાથે બધાનો ખર્ચ અલગ છે. કે મીન્સ કે પ્લેનની ટિકિટ હાઈએસ્ટ હોય છે, એનાથી ઓછી તમારી મીન્સ કે ટિકિટ અહીંયા ટ્રેનની હોય છે. ત્યાં ફેમિલી સાથે જવું હોય ને કારમાં જાવ તો પણ થોડું એનાથી ઓછી ઇફેક્ટિવ થાય, અને બસમાં સૌથી ઓછી, કારણ કે બસમાં પેસેન્જર વધારે છે, કારમાં તમે 4 છો, ત્યાં તમારે ઇન્ડિવિજ્યુઅલ ટિકિટ લાગે છે. તો એ ટિકિટ એટલે કે ખર્ચો, આપણું ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન્વેસ્ટમેન્ટ અલગ છે, ટાઈમ અલગ છે, પહોંચાડે છે બધા મુંબઈ, આપણો ઓબ્જેક્ટિવ સોલ્વ થાય છે, પણ આપણે કેટલી કલાકમાં પહોંચવું છે એ જોઈને આપણે ડિસાઈડ કરવું જોઈએ કે હું કયા જે મીન્સ છે એમાં હું જાઉં, કે હું આજે પ્લેનમાં જાઉં કે આજે હું મીન્સ કે બસમાં જાઉં. જો તમારી પાસે પૈસા ઓછા છે ને આપણે એટલી કઈ બહુ પહોંચવાની જરૂરિયાત નથી, આપણી પાસે ઇનફ ટાઈમ છે, તો તમે ઓછા ખર્ચ કરીને તમે અહીંથી બસમાં જાઓ, એટલે તમારે ડ્રાઇવિંગ નું ટેન્શન નહીં, તમારે આરામથી ત્યાં પહોંચી જાવ સુતા સ્લીપિંગમાં. પણ જો તમારે જલ્દી જવું છે તો એરપોર્ટ થઈને પ્લેનમાં જાઓ તો તમે ત્યાં જલ્દી પહોંચી શકશો. તો બેઝિકલી આ જ રીતે ઇન્વેસ્ટમેન્ટનું છે કે તમારે જો વધારે વર્ષનું મીન્સ કે રિટર્ન જોઈએ છે, તાર પાસે 5 થી 10 વર્ષ છે ઇન્વેસ્ટમેન્ટના, તો તમારી પાસે ઇક્વિટીઝ છે, ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, તો તમારે બીજું વિચારવાની જરૂર નથી. પણ તમારે જલ્દી પહોંચવું છે, અને મેક્સિમમ અહીંયા 99% લોકો એવા જ છે કે જેને બહુ જલ્દી પહોંચવું છે. 1% લોકો એવા છે કે જેને ખ્યાલ છે કે 5-10 વર્ષ. હા, એટલે કે ખર્ચો વધુ લાગે તો પૈસા નથી. તો આ બે ધારો કે ફોર એક્ઝામ્પલ આજ કોઈ પ્લેનની ટિકિટ છે 10,000 છે,
અને તારા બેલેન્સ જ તારી પાસે 5,000 છે, એટલે તમે શું કરશો આનું? તો આઈધર તો તમારે જ્યાં જેટલું તમારી કેપેસિટી છે ત્યાં જાઓ, અધરવાઇઝ 5,000 રૂપિયા ઉધાર લો અને ત્યાંથી પ્લેનમાં જાઓ. હવે આઈ થિંક હવે ઉધાર લઈ વાળા તમારી એક ઓબ્લિગેશન ઉભું થઈ જશે. એટલે માર્કેટમાં આ સૌથી ખરાબ છે. તમે વિચારો કે તમે આજે પ્લેનમાં જવું છે, તમે 5,000 ઘરના નાખો છો અને 5,000 ઉધાર લો છો, એ કેવી પરિસ્થિતિ ખરાબ છે. એવી જ પરિસ્થિતિ માર્કેટમાં લોકો કરે છે કે લાઈક 5,000 રૂપિયા છે, બીજા 5,000 રૂપિયા લોકો ફંડિંગ લે છે અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તારું કેપિટલ 5,000 છે, એટલે તમે શું કર્યું કે તમારા કરતા ડબલ રિસ્ક લીધું. એટલે ડબલ રિસ્ક લો એટલે રિસ્ક અને રિટર્ન છે, રિટર્ન તો મળે જ જો ભાવ ચાલે તો, નહીં તો તમારી પાસે રિસ્ક એટલું જ થાય. જો ભાવ તૂટશે તો તમારી મૂડી પણ જશે, તમારું વ્યાજ પણ ત્યાં જશે. તો એ એક્સપેન્સિવ વે છે. હવે એક્સપેન્સિવ વે પોતાની પાસે પૈસા હોય તો ચૂઝ કરાય, એક્સપેન્સિવ વે વ્યાજે ક્યારેય લઈને ચૂઝ ના કરાય. અને એ સૌથી મોટું ફેક્ટર તમારે માર્કેટમાં ધ્યાનમાં રાખવું જોઈએ. હવે આ જો ફેક્ટર તમને ખ્યાલ આવી જાય કે તમારી પાસે ટાઈમ કેટલો છે અને તમારે એ પૈસાને વાપરવાના ક્યાં છે, એ આધારે જો તમે ડિસિઝન લો તો તમે એડવાઇઝરને પણ ચૂઝ ન કરો તો પણ તમારું ડિસિઝન જે અત્યારે લો છો એના કરતા બેટર થઈ જાય. શું કામ? કારણ કે જો તમે લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, આજથી 5-10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો તમે એ કંપનીઓમાં કે એ કંપનીઓના શેરમાં રોકાણ કરશો જે કંપનીનો ગ્રોથ સારો છે, કે આગળ તમને એવું લાગે કે આ 5-10 વર્ષ પછી આ કંપનીનો ગ્રોથ સારો થશે. કારણ કે અત્યારે જેનો સારો ગ્રોથ હશે એ તો ઓલરેડી મોંઘા જ હશે, પણ તમારે જે સિલેક્ટ કરવાનું છે, તમારી પાસે જો ટાઈમ છે તો તમે 5 વર્ષ પછી જે નવું મીન્સ કે લાર્જ કેપ બનવાનું છે એમાં રોકાણ કરશો. એટલે તમે મિડ અને સ્મોલ કેપ કંપનીઓમાં 5-6 વર્ષ માટે જો રોકાણ કરશો અને એમાંથી 60-70% તમારા ઓબ્જેક્ટિવ મુજબ ચાલી જશે, કારણ કે 30% નહીં ચાલે, 60-70% ચાલશે, તો પણ તમારો ઓબ્જેક્ટિવ છે જે રિટર્ન જનરેટ કરવાનું એ ફૂલફિલ થઈ જશે. પણ જો તમે બધું જ લાર્જ કેપ લઈ લેશો તો આઈ થિંક ઇન્ફ્લેશન અને માર્કેટ કરતા બહુ ખાસ રિટર્ન મોટું નહીં મળે. તો આ બેઝિક ઓબ્જેક્ટિવ થયો ઇક્વિટીઝનો. હવે ઘણીવાર શું છે કે આપણે ઓલવેઝ ઇક્વિટી જ જોતા હોય છે. ઘણીવાર એવું હોય છે કે ઇક્વિટી માર્કેટનું કેપેબિલિટી 1-2 વર્ષ માટે કદાચ એ રિટર્ન જનરેટ કરવાની ના હોય, તો તમને એવું થાય કે ચાલો ઇક્વિટી આપે છે 10-12%, ડેટ એટલું જ આપશે તો હું શું કામ ડેટ કરું. પણ રિસ્ક પેરામીટર બંને માટે બહુ અલગ છે. ડેટ માટે રિસ્ક બહુ ઓછું હોય છે, જ્યારે ઇક્વિટીમાં રિસ્ક એટલું જ ફ્લક્ચ્યુએશનનું મોટું હોય છે. એટલે ઓલવેઝ તમે જો રિસ્ક એડજસ્ટેડ રિટર્ન, અમારો જ્યારે ત્યારે હું ઇન્વેસ્ટ કરતો હોય કે કોઈ પણ ફંડ મેનેજર ઇન્વેસ્ટ કરતો હોય તો ત્યારે ખાલી રિટર્ન નથી જોતા પર્સન્ટેજમાં, એ લોકો રિસ્ક એડજસ્ટેડ રિટર્ન જોવે છે કે 10 રૂપિયાનું રિટર્ન છે તો એની સામે જો 5નું રિસ્ક છે તો એ મીન્સ કે મારા માટે સારી ડીલ નથી. જો 10 રૂપિયાનું રિટર્ન છે એમાં 2-3 રૂપિયાનું રિસ્ક છે તો એ મારા માટે ડીલ સારી છે, અને હું એ જ પસંદ કરીશ જેમાં રિસ્ક એડજસ્ટેડ રિટર્ન સારું હોય. કારણ કે રિસ્ક એડજસ્ટેડ રિટર્ન એ અસેટ ક્લાસને પ્રિફર નથી કરતું, એ ખાલી રિસ્ક અને રિટર્નને પ્રિફર કરે છે. ફોર એક્ઝામ્પલ, રિસ્ક એડજસ્ટેડ રિટર્ન કઈ રીતે ફાઇન થાય કે તમારું જે રિસ્ક માઇનસ કરો રિટર્નમાંથી, જો ધારો કે ડેટનો કોઈ અસેટ ક્લાસ છે જે 7% જ રિટર્ન આપે છે પણ એનું રિસ્ક 0 છે, તો તારું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન 7% થયું. અને આજે ઇક્વિટીઝ છે જેમાં ફોર એક્ઝામ્પલ 12% રિટર્ન આવે છે પણ રિસ્ક ત્યાં 7-8% છે, તો તમારું ત્યાં રિટર્ન 5% જ થયું જે તમે આજે કેલ્ક્યુલેશન કરો છો. એટલે આપણે દર વખતે કે આ ભૂરિયાઓ કે ફોરેન વાળા કમાય છે, આપણે નથી કમાતા, આપણે તો મૂકવાના હોય છે, એનું રીઝન જ આ છે. કારણ કે આપણે જોતા નથી કે એ લોકો કેટલા કેલ્ક્યુલેશન કરાવે. એ લોકો તો આપણા ઉપરાંત કરન્સીનું પણ રિસ્ક લે છે, કારણ કે કરન્સી આપણી સતત ડેપ્રિશિએટ થતી રહી છે, છતાં એ લોકોનું રોકાણ અહીંયા છે. આટલું વેચ્યા પછી પણ એ લોકો 11% અહીંયા રોકાણ રાખીને બેઠા છે, કારણ કે એ લોકો જે આ રોકાણ કર્યું છે એ તેમનો ઓબ્જેક્ટિવ ક્લિયર છે કે મેં જે રોકાણ કર્યું છે મને ખબર છે આમાં શું રિસ્ક છે. અને આપણે ઘણીવાર આના ઘણા એક્ઝામ્પલ પણ આપ્યા છે. તો બેઝિક પહેલા એ નક્કી કરો કે તમારું રિટર્ન કેટલું મેળવવું છે, એનો ઓબ્જેક્ટિવ શું છે, તમારે કઈ જગ્યાએ કેટલી વારમાં ત્યાં પહોંચવાનું ગણતરી છે, અને જો એ ખ્યાલ હશે તો તમારું રિટર્ન આવવાનું જ છે. રિટર્ન બધા જ આપે છે, માર્કેટ પણ ઓવર પીરિયડ ઓફ ટાઈમ રિટર્ન આપી દે છે. પણ ઘણીવાર શું થતું હોય છે કે એક ટાઈમ એવો આવે, ધારો કે તમે અત્યારે આપણે યુએસના માર્કેટનું એક્ઝામ્પલ લઈએ તો અમેરિકાના માર્કેટમાં રોજ 1 થી 2 એવા સ્ટોક ડિઝાસ્ટર હોય છે અને એટલું બધું કરેક્શન આવે છે, અને સારી કંપનીઓ કે $1 ની કંપનીઓમાં 10-12% કરેક્શન આવી જાય છે. હવે ત્યાં નેગેટિવ ન્યૂઝ કોઈ નથી, ના તો પરિણામો નેગેટિવ આવી રહ્યા છે, પણ એ કરેક્શનનું રીઝન શું છે કે ઓલરેડી જ્યારે રિઝલ્ટ હોય
ત્યારે ઓલરેડી એ ક્વાર્ટરમાં 40-50% ચાલી ગયા હોય, એટલે જે રિઝલ્ટ આવવાનું છે એમને ડિસ્કાઉન્ટ કરી દીધું હોય. એટલે આપણે જ્યારે ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યારે માર્કેટની પરિસ્થિતિ કંઈક અલગ હોય, કારણ કે સ્ટોક ખોટો નથી કે માર્કેટ ખોટું નથી, પણ આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો ટાઈમ ખોટો હતો કે ત્યારે ઓલરેડી ભાવ ચાલી ગયા હતા. એટલે આ રિસર્ચનો મતલબ શું છે કે રિસર્ચનો મતલબ એ છે કે બીજા કરતા મને થોડી ઇન્ફોર્મેશન વધારે હોવી જોઈએ, કારણ કે માર્કેટમાં તમે ઓલવેઝ જેમ કહો છો કે માર્કેટ ક્યાંય પૈસા કમાતું નથી, એમાં કોઈ કમાય છે તો કોઈ ગુમાવે છે. તો આપણે જો ગુમાવે એ ક્લાસમાં જોઈએ તો રિસર્ચ કરવાની જરૂર નથી, અને જો તમારે કમાય એ ક્લાસમાં રહેવું હોય તો તમારે રિસર્ચ કરવું પડશે કે હું જે કંપનીમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છું એ સેક્ટરની સામે શું છે. ઘણી વાર બધા લોકો 20 નો પી માઇન્ડમાં રાખીને બેસે કે ભાઈ કોઈ પણ સ્ટોક છે, પી એટલે કે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો, એ જેટલો ઓછો એ સારું, તો લોકો લો પી વાળા સ્ટોકમાં પરચેસ કરતા હોય. ગૂગલમાં અત્યારે એઆઈ આવી ગયું, એટલે ગૂગલ એઆઈમાં નાખશો કે લો પી સ્ટોક એટલે તમને લિસ્ટ આવી જશે ઇન્ડિયાનું આખું, અને લોકો એમાંથી મીન્સ ઇન્વેસ્ટ કરી જતા હોય. હવે તમે ખાલી ગૂગલ એઆઈ થી અત્યારે જે લો પી સ્ટોક નું લિસ્ટ કાઢો છો, અમે રિસર્ચ કરીએ છીએ, અમે આટલું બધું ઇનપુટ નાખીએ છીએ, અમે આજથી 2 વર્ષના પી ગણીને લો પી સ્ટોક ગણીને અંદર એન્ટર થતા હોય છે, તો પણ ઘણીવાર 10 માંથી 1 સ્ટોક નથી ચાલતો આપણા ઓબ્જેક્ટિવ મુજબ. તો તમે અત્યારના લો પી સ્ટોક પર ઇન્વેસ્ટ કરી દીધું, લો શું કામ છે જોવું પડે, કારણ કે જ્યારે રિસર્ચ શું છે તમને ક્વેશ્ચન થવો જોઈએ. સર્ચ તો થયું છે પણ એની ઉપર રીથિંકિંગ રિસર્ચ હોવું જોઈએ કે ભાઈ આ શું કામ સસ્તો ભાવે મળે છે. આજે કોઈ એક્ઝામ્પલ છે કે કોઈ ફ્લેટ છે, આખા એપાર્ટમેન્ટમાં બધા જ ફ્લેટ 1 કરોડમાં વેચાય છે, પણ એ ફ્લેટ કોઈ 70 લાખમાં વેચવા કાઢ્યો છે. તો તમારે જોવું પડે કે 70 માં શું કામ વેચે છે, કંઈક તો રીઝન છે કે માર્કેટ વેલ્યુ કરતા સસ્તું વેચે છે. અને રીઝન જો ખબર હોય તો તમારી પાસે એડ આવે પહેલા જે એડ આપવા વાળો છે એ લઈ લે. મીન્સ કે એ બેઝિક જોવું પડે કે આજે ધારો કે હું રિસર્ચ એડવાઇસ કરું છું, તો જો મને જ ખબર છે આ સ્ટોક સસ્તો છે અને આ કન્ફર્મ જવાનો છે, તો હું તો અહીંયા મીન્સ કે તમને ઇન્ફોર્મેશન જ શું કેમ આપું. તો બેઝિક એવું તો ફાઇનાન્સ મારી પાસે પણ અવેલેબલ છે, પણ એવું હોતું નથી. તમારા ટાઈમે અને તમારા મીન્સ કે વિચાર ઉપર માર્કેટ નથી ચાલતું. માર્કેટ જ્યાં ચાલે છે એના ઉપર વિચાર કરીને આપણે ત્યાં રોકાણ કરવાનું છે. બહુ નાનો ફરક, પણ આ ફરક જ માર્કેટના રિટર્નનું અને રિસ્કનું સૌથી મોટું પેરામીટર છે કે માર્કેટ જેમ ચાલે એમ ચાલવાનું, માર્કેટથી કોન્ટ્રા નહીં થવાનું. માર્કેટ 10% રિટર્ન આપે છે તો આપણા માર્કેટમાં આપણા મગજનું ઓબ્જેક્ટિવ એવું જ હોય કે મને 10% રિટર્ન મળશે, પણ માર્કેટ 10% ચાલતો હોય ને આપણે 50% રિટર્નની આશા રાખે તો મારા હિસાબે છે આપણને ડિસસેટિસ્ફેક્શન તમારા કોઈ પણ અસેટ ક્લાસથી થઈ શકે. ઘણા લોકો ડેટમાં 15-20% ઓબ્જેક્ટિવ રાખે છે. તમે વિચારો કે આજે ડેટ માર્કેટમાં 15-20% ઓબ્જેક્ટિવ હોય અને તમે જ્યારે એ રિટર્ન ધારતા હોય તો એટલું જ રિસ્ક હોય. અને ઇક્વિટીમાં તો શું છે કે એ શેર બજાર છે, પણ ડેટ માર્કેટમાં એવું છે કે 10% થી વધારે જ્યારે તમે રિટર્ન જનરેટ કરવા જાઓ છો ત્યારે હર 1% તમારું રિસ્ક 5 થી 10% વધતું જાય છે, કારણ કે એમનું રેટિંગ મોટા ભાગે રવિભાઈ જે લોકો આ પેલા અમુક પ્રકારના જે પૈસા લે છે રોકાણકારો પાસેથી, એમના ત્યાં જવાવાળા ઠગાય છે, કારણ કે એકદમ 20%, 25%, 30% રિટર્ન આપે. પહેલા 2-3 મહિના રેગ્યુલર તમને વ્યાજ પણ આપે, પછી એક દિવસ એનો પત્તો ના હોય. એટલે આ તમે લોભે લખણ જાય તે વાત યાદ રાખવી જોઈએ દર્શક મિત્રો. અને રવિભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની વાત કહી, આ કમ્પ્યુટર છે ને એ હથિયાર છે, માલિક નથી, એટલું ખ્યાલ રાખો. તમે માલિક છો, કારણ કે માણસનું મગજ સાતત્યપૂર્ણ વિચારી અને પોતાના વિચારની તરહ બદલી શકે છે. કમ્પ્યુટર એ ગમે તેટલું એડવાન્સ થશે તો પણ એ નહીં કરી શકે. અને એટલે અમે જ્યારે અભ્યાસ કરતા હતા રવિભાઈ, ત્યારે અમારા કમ્પ્યુટર સાયન્સના ટીચરે એક જોક કર્યો હતો કે એક મેકેનિકલ રોબો એનું પ્લાનિંગ કર્યું આ લોકોએ, ડિઝાઇન કર્યો, અને એમાં એવું એ લોકોએ પ્રોગ્રામ ફીડ કર્યો કે તારે રોડ પર ચાલવાનું, ટ્રાફિક સિગ્નલ આવે એટલે ત્યાં વ્હાઇટ લાઇન પર રોકાવાનું, That's the sound of an American oil company. આગળ અને પાછળ 100 મીટરમાં કોઈ વાહન ના હોય તો રસ્તો ક્રોસ કરી જવાનો. તો આ રોબો નીકળ્યો
ટ્રાફિક સિગ્નલે જઈને બસ ઉભો જ રહી ગયો. પછી એ લોકોએ જયારે તપાસ કરી તો ખબર પડી કે બાજુમાં એક પાર્કિંગ હતું, તે તો વાહન હતા. એ માણસ વિચારી શકે, મશીન નથી વિચારી શકતું. ગમે તેટલું એને તમે સોફિસ્ટિકેટેડ કરો તો પણ આ ખ્યાલ દર્શક મિત્રો જે રવિભાઈએ કહ્યો ને ખૂબ અગત્યનો છે. તમારે વધારે રોકાણ જોઈતું હોય, વધારે રિવોર્ડ જોઈતો હોય તો એના સામે રિસ્ક પણ ઊંચો રહેશે. હવે તમે જોખમ લેવા તૈયાર હો, ખુશીથી આગળ વધો. ઘણા ગામોમાં, નાના ગામોમાં પહેલા એક રેગ્યુલર ચાલતું હતું કે એક માણસ આવે, ફ્રીજ, મોટરસાયકલ, પંખા, બધી મિક્સર, ઘર જરૂરિયાતની વસ્તુઓ લગભગ 50% સસ્તી વેચે અને બુકિંગ પણ કરે. એટલે પહેલા લોટમાં જે લોકોએ બુકિંગ કરે એને ડિલિવરી પણ આપી દે. તો એના સેલ્સમેન થઈ જાય. જો કે ફ્રીજ બજારમાં 40,000 નું મળે, મને 20,000 મળે. આ રહ્યું ફ્રીજ, જોઈજો શું ફરક છે, આ બ્રાન્ડનું છે. ધીરે ધીરે લોકોને ખેંચે, પૈસાનું એનું ઉઘરાણું વધતું જાય અને એક દિવસે રાત્રે બધું લઈને ભાગી છૂટે. એમને ના ડિલિવરી આપવાની હોય કે નહીં તો બધા જ પૈસા ગુમાવે. એટલે આ લોભ જો તમે કરવા ગયા તો યુ આર એ હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ કાઇન્ડ ઓફ એ ઇન્વેસ્ટર, જે રવિભાઈ વાત કરી રહ્યા છે. અને એ નહીં થવું જોઈએ. અને કરવું હોય તો સમજીને કરવાનું કે મારે 500 રૂપિયા છે ને મારે કોઈ જ નાખવા છે, તો 500 આવશે તો 5,000 આવશે ને. લોટરી ટિકિટ એનું આદર્શ ઉદાહરણ છે. મોટા ભાગે બધા ગુમાવે જ પૈસા, પણ છતાં લોટરી ટિકિટ લેતા આપણે બંધ થયા ના. કારણ કે એક ઇમ્પલ્સ, એક હોપ તરીકે મહાભારતમાં જ જુગતું રમાતું તો એવું નહીં. માણસ મૂળભૂત રીતે જુગારી છે અને એ જુગાર રમવાની સ્પેક્યુલેશનની કોઈને કોઈ તક શોધતો હોય છે. જુદી જુદી રીતે જુગાર રમતો હોય છે. કોઈ પોતાની જિંદગી સાથે રમી નાખે છે, કોઈ બીજાની જિંદગી સાથે રમી નાખે છે, કોઈ પોતાના પૈસા સાથે રમે છે, કોઈ બીજાના પૈસા સાથે પણ રમી નાખે છે. પણ એનામાં રહેલો પેલો જુગારી એ ક્યારે એના પર હાવી થઈ જશે એનું નક્કી નથી. એટલે તમે કઈ જાતના રોકાણકાર છો, એક ઘરના ખૂણે બેસીને એક શાંતિથી વિચાર કરો કે હું કઈ જાતનો રોકાણકાર છું. કોઈ દિવસ કર્યું છે આનું એનાલિસિસ તમે? નાનો, મધ્યમ, મોટો, ટૂંકા ગાળામાં મારે વળતર જોઈએ, મધ્યમ ગાળામાં જોઈએ, લાંબા ગાળામાં જોઈએ. મધ્યમ વળતર જોઈએ, એકદમ ઊંચું વળતર જોઈએ, સિક્યોર હોય પણ નાનું વળતર હોય તો ચાલે. આ તમે તમારી જાતે કાગળ પેન લઈને બેસીને તમારું પ્રોફાઇલ તૈયાર કરો ને ભાઈ, તો ઘણું ઉપયોગી થશે. જઈએ વળી પાછા રવિભાઈ પાસે. એક વાત મારે તમને કહેવી છે, રવિભાઈનો અનુભવ છે એટલે કહું. રવિભાઈ એક બહુ જ પોપ્યુલર નેશનલ ચેનલમાં પણ આ બધા એમના જ્ઞાનનો લાભ આપે છે. પણ મને આનંદ છે કહેવાનો કે રવિભાઈના ચાહકો રિયલ ડિબેટ પર જેટલા છે એટલા નેશનલ ચેનલ પર નથી. એટલું આપણી ચેનલમાં એમને આવકાર છે. એ એમની પોતાની આવડતના કારણે છે. એ એમની પોતાની સરળતા અને સરળતાથી સમજાવી શકવાની ક્ષમતાના કારણે છે. વિદ્યા હોવી એક વાત છે, પણ તમારી વિદ્યા બીજાના મગજમાં નાખવી એ બહુ મુશ્કેલ કામ છે. રવિભાઈ એ સરળતાથી કરી શકે છે. એટલે રવિભાઈ સાથે વાત કરવા માટે મારી પણ ઘણા લોકોના ફોન આવે કે રવિભાઈનો નંબર જોઈએ છે. પણ રવિભાઈનો નંબર રવિભાઈ પાસે જ મળી શકે. અમારી એક નીતિ વિષયક સમજ હોય છે ચેનલ વાળાઓની કે અમે અમારા મહેમાનોના નંબરો ભરતા નથી કરતા, સિવાય કે અમને કે ના તમે આપજો તો આપી શકો. એટલે એક વસ્તુ આ ખ્યાલમાં રાખો ને. બીજું, મફત સલાહ લેવા જાઓ ને તો મફત જેવી જ મળે. એટલે સલાહ તમે વકીલ પાસે જઈને એમ કહો કે કઈ હું આ બાજુથી સાહેબ નીકળ્યો હતો ને આ કેસ ચાલે છે લાગ્યું તમે પૂછતો જાઓ, તમે ભલી વાર ના. એ બાજુથી નીકળ્યા હતા એટલે તમે નોન સિરિયસ છો એમ તમે નીકળ્યા હો, અથવા તો કઈ કામ ના હોય અને રવિભાઈને ચકરડું ઘુમાવી દીધું. મહેરબાની કરીને એવું નહીં કરવું. બી એ સિરિયસ ઇન્વેસ્ટર.
બી એન એનાલિસ્ટ ઓફ યોર સેલ્ફ ફર્સ્ટ. તમારી જાતને ઓળખો, કેવા જાતના રોકાણ કરશો. તમારે રોકાણને ઓળખો, કેટલું, કેવું, કેટલા રિટર્ન વાળો. પછી આગળ પ્રવૃત્ત થાઓ. ઓવર ટુ યુ રવિભાઈ. ઝડપથી ફોરેનમાં કોઈ પણ જયારે ફંડામેન્ટલ નો કોઈ કોર્સ ચાલુ કરે છે, જે તમે ફ્રીજ વાળું કીધું, તો ત્યાં બસ સેમ જ છે આ વસ્તુ. એ લોકો પેલું મંકીની કહાનીથી ચાલુ કરે કે એક ગામડું હતું ને, ત્યાં મીન્સ કે કોઈ માણસ આવ્યો અને એને કીધું કે મને કોઈ પણ એક વાંદરાને ગોતીને આપશે તો 2500 રૂપિયા આપીશ. એક વાંદરા દીઠ 2500 રૂપિયા હું બધાને જ આપીશ. તો એને કીધું કે ચાલો ઠીક છે, કે આ ભાઈ 2500 રૂપિયા આપે તો કોઈ લઈ આવે. બધા ધીમે ધીમે જેટલા હતા બધા લઈ લીધા અને પછી એક જગ્યા એમને રાખી દીધા. પછી પાછું જેવું થોડા દિવસ થયા તો પાછું એને કીધું કે હજી મને નવા ગોતીને આપો તો હું તમને 5000 આપીશ. નેટ મહારાજનું પ્રાબલ્ય છે, આવે છે જાય છે, આવે છે જાય છે. સરકારનું નેટનું ધાર્યું નથી ઉતરતું. હા, તો એ જે મીન્સ કે આપણે વાત કર્યા હતા મંકીની કહાની, તો બીજા ટાઈમે આવ્યો પાછો 5000 રૂપિયા. તમે વાંદરો લાવ્યા તો તકલીફ ઉભી કરી, એના કરતા કોઈ માણસ લાવ્યા હોત ને તો વધારે સારું હતું. છેલ્લે માણસ જ આવશે. નાવડીનો જે નાવિક હતો એને નક્કી કરેલું કે છોકરાઓ નાના અને There's a contract most બે ત્રણ આંકડા હતા, ચડ્યો હોડીમાં અને એક માણસ નાના બાળક સાથે આવ્યો ભાઈ. તો બધા હોડીવાળા કહ્યું નહીં, વાંકડા લઈ લીધા છે, મેં છોકરા નહીં લીધા. કારણ કે ભાઈ તું હાથ પગ બાંધી રાખી શું ધમાલ કરશે. એટલે છોકરાના હાથ બાંધી પગ બાંધી દીધા, ચાલી મધાર પહોંચી નાવડી. તમે છોકરા આજુબાજુ નજર કરીને ક્યાંકથી સળી શોધી કાઢી. સળી શોધી વાંકા પડી, દાંતથી એ સળી ઉપાડી એને અને વાંદરાના નાક કાનની બાજુ બાજુ કાનમાં એ સળી નાખી. વાંદરો કૂદ્યું ને બધું અંદર. એટલે આ તત્વો પણ શેર બજારમાં મોજૂદ હોય છે, જે ટિપ્સ આપે છે કે આવું કરે છે. ઓવર ટુ યુ. તમને નેટના કારણે ખલેલ પડી એ દરમિયાન મેં સમજાવી લીધો. થેન્ક યુ. અને બેઝિક બસ એ છેલ્લે શું થાય, છેલ્લા દિવસે જે વ્યક્તિ આવે છે એ કે છે કે લાઈક અત્યારે 25000 રૂપિયા હું આપું છું એક વાંદરાના, 2500 માંથી 25000. તો લોકો તો મીન્સ કે બહાર ગોતવા નીકળી ગયા અને કોઈ વાંદરા જ ના મળે. હવે આ જ વ્યક્તિએ બહાર એને બધાએ 20,000 માં લેવાનું ચાલુ કર્યું કે કોઈ મળે અમને વાંદરો. તો લોકો 20,000 માં લેતા હતા. હવે લેવાળો તો એને વેચતો હતો, એને ખબર પણ નહોતી અને લોકોએ એની પાસેથી 20,000 ના વાંદરા લઈ લીધા અને એને જે 2500 માં લીધું હતું એને 25,000 માં એ જ લોકોને આપી દીધું ને એનો વાંદરાનો કોઈ મતલબ ના રહ્યો. શેર બજારમાં આવું થાય. અને મીન્સ કે જયારે છેલ્લે તમે હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ તો આપણા જ વાંદરા હતા અને આપણે જ આમાં ફસાયા. તો બેઝિક શું છે કે આ મીન્સ કે ખાલી ઘણી વાર શું થાય કે આખું તમારું ઉપર રમત રમે છે, ખ્યાલ પણ ના હોય. આજે ટીપ વાળા હોય એ બસ એ જ કરે. જો એને સાચામાં જ ઇન્વેસ્ટમેન્ટ ને એટલી ખ્યાલ હોય ને, મીન્સ કે આમાં કેવું છે કે રિસર્ચ એનાલિસ્ટ અને જ્યોતિષી પછી બહુ ફરક ના રહે. ઘણી વાર શું થાય કે હું એક વસ્તુ કહું ને તરત થઈ જાય, બીજી વસ્તુ કહું ને તરત થઈ જાય, 10 વસ્તુ કહું તરત થઈ જાય. એટલે મને પેલું થાય હું જ ભગવાન છું. એટલે પછી શું થાય કે એટલા બધા મીન્સ કે લોકો કોન્ફિડન્સ સાથે કહેતા હોય. હું ઘણી વાર મીન્સ કે આટલા બધા રિસર્ચ છે, મેં 2007 થી સ્ટાર્ટ કર્યું છે અને મેં એવરેજ દિવસના, હું ઇન્ક્લુડિંગ સન્ડે સેટરડે ગણું છું, મેં એવરેજ દિવસના માર્કેટ માટે 17 થી 16 કલાક મેં માર્કેટ માટે જ આપ્યા છે. છતાં પણ હું આટલો કોન્ફિડન્સ થી લોકોને ના કહેતો. લોકોને એવું થાય કે ભાઈ આમનો કોન્ફિડન્સ નો અભાવ છે. કોન્ફિડન્સ નો અભાવ નથી, અમે જોયેલું છે કે આમાં એકચ્યુઅલ શું હોય છે. તો બેઝિક શું હોય છે કે કોન્ફિડન્સ કરતા રિસર્ચ અને મીન્સ કે કોઈ પણ કઈ જઈને લઈ દેવું, પછી વાંદરા જેવું થાય કે તમને જ આપતો હોય, એને 2500 લઈ લીધો હોય, તમે 20 માં લેતા હોય અને એ જ તમને વેચતો હોય. તો બેઝિકલી શું છે કે ઓલવેઝ આવું ક્યારેય પણ થઈ શકે. અને મીન્સ કે આ એક જ વસ્તુ હોય છે, એમાં પેલા જે વાંદરા લે વેચ કરવા વાળો તો એનો લોસ નથી, કે આ પબ્લિક નીકળી ગયું 20,000 લેવા, એ પ્રોબ્લેમ છે. કારણ કે બેઝિક લીધું તમે
એટલે ફાઇનાન્શિયલ રિસ્ક જ્યારે તમે બાય કે સેલ કોઈ શેર કરો છો, કોઈ બોન્ડ કરો છો, કોઈ ઇક્વિટી ગમે કરો છો, તમે જ્યારે એન્ટર કે એક્ઝિટ કરો છો તમારા પૈસાથી કરો છો અને તમારા માટે કરો છો, અને એના હિસાબે રિસ્ક અને રિવોર્ડ ત્યારે તમારે એકવાર કોઈ પણ ગમે કહી દે, પણ છતાં એકવાર આપણે થોડું હવે તો આટલા બધા મીન્સ કે અવેલેબલ છે સોર્સિસ. 2007-8 જ્યારે અમે રિસર્ચ ચાલુ કર્યું ત્યારે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ની વેબસાઇટમાં MCA1 MCA2 કરીને વેબસાઇટ બે આવતી હતી, એમાં ₹8 ₹9 ક્રેડિટ કાર્ડ આપી અને એમાં પૈસા કપાવી અમારે કંપનીના ફાઇનાન્શિયલ ત્યાંથી લેવા પડતા, એ પણ ટાઈપ કરવાના, કોપી ના થાય. એટલે શું છે કે અમે શું કરતા કે એમાંથી એ બધા ડેટા, બેલેન્સ શીટ, કેશ ફ્લો, એના પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, આ બધા ડેટા ટાઈપ કરતા હતા અને કેરિયરની શરૂઆતમાં બધા જ આ કર્યું હતું. એટલે શું છે કે આજે મેં કંપનીના 10 વર્ષના ડેટા ટાઈપ કર્યા છે, એટલે મારા માઇન્ડમાં એના ડેટા તો છે, એટલે મોટા ભાગનું તો ત્યાં મને ખ્યાલ આવી ગયો કે કંપનીનું શું થાય છે, અને એનો પણ લિમિટેડ ટાઈમ આવતો હતો. એટલે અમારી ટાઈપિંગની સ્પીડ એટલી વધી ગઈ અને સાથે સાથે આ બધા ડેટાનું ઇનપુટ એક ત્યાં પણ થતું હતું, એક માઇન્ડમાં પણ થતું હતું. હાલાકી અત્યારે તો AI છે, અત્યારે તો આની પણ જરૂર નથી, સીધું એક જ સેકન્ડમાં તમારા રિપોર્ટમાં ડેટા આવી જાય છે. ત્યાં સુધીનું આપણે મીન્સ કે એક એક્સપાન્શન કર્યું છે. ત્યારે શું હતું કે ચેનલ્સ 2-3 આવતી ન્યૂઝ આપતી હતી, ટ્વિટર કે એનું તો કોઈ અવેલેબિલિટી હતી નહીં, એટલે ન્યૂઝ ચેનલ જોઈએ, મીડિયા જોઈએ, તો કોઈ પણ ન્યૂઝ આવે અને પછી મીડિયામાં આવે, મીડિયામાં એ લોકો આકલન કરે, એમની પાસે પણ થોડા ડીલે આવે, એમની પાસે પણ આટલા સોર્સ નહોતા, એટલે એ ન્યૂઝની ઇમ્પેક્ટ 2-3 દિવસ સુધી રહેતી. પછી શું થયું કે હવે એટલું બધું એડવાન્સ થઈ ગયું કે ન્યૂઝ એક સેકન્ડમાં BSE NSE ની વેબસાઇટમાંથી સીધું ટ્વિટર પર ડિસ્પ્લે થઈ જાય, કારણ કે AI સીધો ન્યૂઝ ખેંચીને બહાર કાઢી દે. એટલે એ પણ હવે સરળ છે, એટલે લોકો પાસે સોર્સિસ ઘણા છે. પ્લસ જ્યારે અમે પહેલા કામ કરતા ત્યારે લેબર લો કે એવું કઈ ખાસ હતું નહીં, એટલે 16-17 કલાક 15 કલાક જે પણ કામ કરતા હતા, સાથે બીજું કઈ ના થઈ શકે, કોઈ પણ જોબ હોય આ તે, કારણ કે પહેલા આપણે હાર્ડવર્ક કરીને અહીંયા આવ્યા છે, એટલે હાર્ડવર્ક આપણે ત્યારે કરતા હતા, તો આપણી પાસે એટલો ટાઈમ ઘરે આવે નહોતો કે હું આટલું બધું રિસર્ચ કરી શકું. હવે આપણા કોર્પોરેટ સોફ્ટ થયા, એમ્પ્લોય રિલેટેડ સારી પોલિસીઓ બની, આપણા માઇન્ડને ફ્રેશ રાખવા માટે કંપનીઓ ઘણું બધું ઇનપુટ આપું, એટલે આપણે ફ્રેશ હોઈએ છીએ. સાંજે ઘરે જઈએ છીએ, આપણે ફાધર અને ગ્રાન્ડફાધરને જોઈએ સાંજે ઘરે આવતા હતા તો એમને બોલવાની હિંમત નહોતી, હવે આપણે ઘરે જઈને પણ આટલું એફર્ટ કરી શકીએ. એટલે આપણી પાસે ટાઈમ નથી, આપણી પાસે સોર્સિસ નથી, આ બધા આપણા બહાના છે. વેબ સોર્સિસ પણ એટલા અવેલેબલ છે અને આપણી પાસે ટાઈમ અવેલેબલ છે, પણ આપણે જોવું નથી. આપણે શું છે કે મેજરલી આપણે એઝ અ ઇન્ડિયન આપણે આઉટપુટ ઉપર વધારે ફોકસ કરીએ છીએ. આપણું ફોકસ શું છે, આનું આઉટપુટ શું આવશે, પણ એફર્ટ અને પ્રોસેસિંગ ઉપર આપણા ફોકસ નથી. એટલે આપણે શું છે કે આઉટપુટ પણ એવું જ આવે, ઓલવેઝ ઇનપુટ જેવો એ જ આઉટપુટ આવે. તમે 10 કિલોનું ઇનપુટ નાખો ને 50 કિલોનું આઉટપુટ વિચારો તો ક્યારે પોસિબલ નથી. મીન્સ કે ભગવાન ત્યાં કે 40 કિલો ઇનપુટ નાખતા નથી કે કોઈ પણ નથી નાખતું, 10 કિલોનું ઇનપુટ નાખશો એટલે 10 કિલોનું જ આઉટપુટ આવશે. એમાં વેલ્યુ એડિશન થઈને આવશે અલગ વસ્તુ.